हेलो नमस्कार खेडूत मित्रों, अमारी चेनल में तमारुं स्वागत है। खेडूत मित्रों, तो खास करीने आज आपणे कपासना भाव विषे जाणीशुं। कपासनो भाव छे ते 2000 ની नजीक पहोंची गयो छे अने तमाम खेडूत माटे खुशीना समाचार छे, कारण के जे कपासना भावमां लाल चोळ तेजी जोवा मळी छे, जेना कारणे खुशीमां खेडूतोमां जे खुशीनो माहोल जोवा मळी रह्यो छे अने खुशीना समाचार छे। मित्रों, ए पहेला जो अमारा चेनलमां तमे नवा छो तो चेनलने सब्सक्राइब करी देजो अने आ विडियोने छे ते तमाम खेडूत मित्रों सुधी शेर करी, जेथी करीने तमाम खेडूत मित्रोने जाण थाय के कपासना भाव छे तेमां केवी तेजी જોવા મળી રહી છે। મિત્રો, તો ખાસ કરીને આપણે લગભગ 15 દિવસ પહેલાં એક વિડીયો બનાવ્યો હતો અને તેમાં કહ્યું હતું કે કપાસના ભાવ છે તે 2000 થવાની શક્યતા પૂરેપૂરી છે અને ત્યારે ઘણા ખેડૂત મિત્રોનો રિસ્પોન્સ છે તે આપણે સારો જોવા મળ્યો હતો અને ઘણા ખેડૂત મિત્રો છે અને ઘણા મિત્રો છે તે કોમેન્ટ કરીને આપણી મજાક પણ ઉડાવી રહ્યા હતા। પરંતુ મિત્રો, અત્યારે તમે કપાસના ભાવ જોઈ રહ્યા છો। બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના ભાવ છે તે 1901 રૂપિયા બોલાણા છે, એટલે કે 2000 ની નજીક હશે। મિત્રો, તો કપાસના ભાવમાં છે તે લાલ છોડ તેજી જોવા મળી રહી છે। ઘણા ખેડૂત મિત્રોનો એવો પણ પ્રશ્ન હતો કે કપાસ છે તે રાખો કે આપી દેવો। મોરબીના જે ખેડૂત મિત્રોનો કોમેન્ટ આવેલી હતી કે આપણી પાસે 650 મણ કપાસ છે તો રખાય કે આપી દેવો। ત્યારે પણ મેં તે ખેડૂત મિત્રોને જવાબ આપીને કીધું કે જે ન્યૂ કોટન વાયદો છે તે પ્રમાણે જોઈએ તો અત્યારે કપાસનો ભાવ છે તે સતત વધી રહ્યો છે અને કપાસનો ભાવ છે તે 10-15 દિવસ રાખો તો ખૂબ જ સારો એવો ફાયદો થાય તેવું આપણે કોમેન્ટની અંદર પણ જણાવ્યું હતું મિત્રો। અને અત્યારે કપાસનો ભાવ તમને ખ્યાલ જ હશે કે કપાસનો ભાવ અત્યારે છે તે રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી રહ્યો છે। 1900 રૂપિયા ઘણી માર્કેટિંગની અંદર જોવા મળી રહ્યો છે। વિદેશની અંદર માગ અને જે કપાસની ઘાસળીઓ છે તેનો ભાવ સારો જોવા મળી રહ્યો છે, જેના કારણે કપાસ માર્કેટિંગની અંદર પણ ખેડૂત મિત્રોને સારા ભાવ મળી રહેશે। જે સારી ક્વોલિટી છે તેમાં પણ રેકોર્ડ બ્રેક ભાવ જોવા મળી રહેશે। જો સારી ક્વોલિટી હોય તો 1800 થી 1900 રૂપિયા ઘણા ખેડૂત મિત્રોને આવી રહ્યા છે અને બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર પણ સારો ભાવ છે। ત્યારે તમામ માર્કેટિંગ યાર્ડની અંદર પણ ખૂબ સારા ભાવ જોવા મળી રહ્યા છે, પરંતુ જે બોટાદ માર્કેટિંગ યાર્ડ છે તેની અંદર છે તે ખૂબ જ સારા ભાવ મળતા હોય છે ખેડૂત મિત્રોને। તો અત્યારે ખુશીનો માહોલ ખેડૂત મિત્રોમાં જોવા મળી રહ્યો છે। જે ખેડૂત મિત્રો પાસે કપાસનો ટોપ પડ્યો છે તેને તો સારામાં સારો નફો જોવા મળશે, કારણ કે જ્યારે માર્કેટિંગ યાર્ડની અંદર કપાસ ખેડૂત મિત્રો પાસેથી આવ્યો હતો ત્યારે જ્યારે કપાસ છે ત્યારે ઉત્પાદન થયું હતું ત્યારે કપાસનો ભાવ છે તે સામાન્ય 1300 થી 1400 હતો, અત્યારે 1800 થી 1900 રૂપિયા જોવા મળે છે। તો કપાસની અંદર 400 થી 500 રૂપિયાનો ચોખ્ખો નફો જોવા મળે છે, જેના કારણે ખેડૂતની અંદર છે તે ખુશી જોવા મળી છે। પરંતુ જો આ કપાસના ભાવ છે તે આવા નવા ટકી રહે તો સારું છે, કારણ કે આ કપાસના ભાવ જોતા એવું લાગી રહ્યું છે કે કપાસના ભાવ છે તે 1900 થી 2000 રૂપિયા થાય તો આવતા વર્ષે છે તે કપાસનું સારું એવું ઉત્પાદન થાય અને ખેડૂત મિત્રોને પૂરતા ભાવ મળે તેના વિશે આપણે વાત કરવાની છે મિત્રો। તો ખાસ કરીને સરકારને પણ આની નોંધ લેવી જોઈએ, કારણ કે જો કપાસના ભાવ છે તે આવા નવા રહે તો કપાસનું ઉત્પાદન ખેડૂત મિત્રો વધુ પ્રમાણમાં કરતા હોય તો સરકારને પણ વિનંતી છે કે જો આવા નવા ભાવ ટકેલા રાખો, જેથી કરીને વિદેશની અંદર નિકાસ આપો અને ખેડૂત મિત્રોને પૂરતા ભાવ મળે તો 2-5 પૈસા ખેડૂત મિત્રો પણ કપાય। તમારું શું કહેવું છે ખેડૂત મિત્રો, આ કપાસનો ભાવ અત્યારે છે તો તમને કેવો લાગી રહ્યો છે અને તમારે કપાસનો ટોપ પડ્યો કે નહીં જરા કોમેન્ટ કરી દેજો। તો ખાસ કરીને કપાસમાં છે તે રેકોર્ડ બ્રેક ભાવ જોવા મળી રહે છે। વિદેશની માગ અને ન્યૂ કોટન વાયદો છે તેના કારણે કપાસની અંદર ફૂલ સારી એવી તેજી જોવા મળી રહી છે। મિત્રો, તમારે કપાસ કેટલો પડ્યો છે કોમેન્ટ કરી દેજો અને આવતા વર્ષે છે તે તમે કપાસનું કેવું વાવેતર કરવા માગો છો તે પણ કોમેન્ટ કરી દેજો, કારણ કે ઘણા ખેડૂત મિત્રોને એવું હોય છે કે ઉતારો સારો એવો આવતો હોય, પરંતુ જે કપાસ ઘણા ખેડૂત મિત્રોને છે તે વેરાયટીની ખ્યાલ નથી હોતો અને જેના કારણે છે તે કપાસનું ઉત્પાદન છે તે પૂરતું મળતું નથી। મિત્રો, તો ખાસ કરીને કોમેન્ટ કરજો કે તમે દર વર્ષે કયું કપાસનું વેરાયટી વાવો છો અને એની અંદર કેટલું ઉત્પાદન મળે, જેથી કરીને આપણે એક એવો વિડીયો બનાવવાનો છે, કારણ કે તમામ ખેડૂત મિત્રોને છે તે સારી વેરાયટીનું બિયારણ મળે તો પૂરતું ઉત્પાદન મળે અને સારો એવો નફો મળે અને ખેડૂત મિત્રોને 5 પૈસા કમાય। તો તમામ ખેડૂત મિત્રોને એક વિનંતી છે કે જરૂર ને જરૂર એક કોમેન્ટ કરજો કે તમે આ વર્ષે કયું બિયારણ વાવ્યું હતું અને કેટલો ઉતારો આવ્યો, અને જો સારી તમારા નજરની અંદર કોઈ સારી વેરાયટીનું બિયારણ હોય તો પણ કોમેન્ટ કરીને તમામ મિત્રોને જણાવશો। આપણે પછી તેનો એક છે વિડીયો તમામ ખેડૂત મિત્રોએ કોમેન્ટ કરી છે અને સારું બિયારણ હશે તેનો આપણે એક વિડીયો બનાવશું અને તમામ ખેડૂત મિત્રોને જણાવશું કે જો આ વેરાયટી છે તેનો ઉતારો એટલો આવે છે અને સારામાં સારું ઉત્પાદન થાય છે તો આ વર્ષે તમામ ખેડૂત મિત્રો છે તે જો તેને સારું બિયારણ લાગશે તો તમામ ખેડૂત મિત્રો એ વાવે અને 2-5 પૈસા કમાય। તો તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે કે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, આ વિડીયો છે તે તમામ ખેડૂત મિત્રોને શેર કરો, જેથી કરી અને આપણને કોમેન્ટો મળે અને આપણે એને સારા એવા બિયારણની જાત જાણવા મળે। તો ખાસ કરીને આ વિડીયો તમામ ખેડૂત મિત્રોને શેર કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।